ખંભાળિયામાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત. ખંભાળિયા પોલીસે ઈસુદાનની અટકાયત કરી. આપ પ્રમુખ ઈસુદાન ગઢવી કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બિહારથી આવેલા આપ કાર્યકર દીપક કુમાર સિંહ પર થયેલ ફરિયાદ મામલે પહોંચ્યા હતા. ઈસુદાન સહિત એએપી કાર્યકરો. આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આપનો આરોપ. આપના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન અંદર વિડીયો ઉતારતા કાર્યકરોને પોલીસે રોક્યા હતા. ત્યારબાદ પીઆઈ સાથે ચકમક થતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીનો કાફલો પહોંચ્યો. આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, આપ જિલ્લા પ્રમુખ રામજી પરમાર સહિત 30થી વધુ લોકોની પોલીસે કરી અટકાયત કરી. પોલીસે ફરજમાં રૂકાવટ, રેયોન્ટિંગ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 બીએનએસની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખલો બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય. એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય. એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ. પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું. આ અંગે અમારા જે પીએસઆઈ છે યુકે જાદવ, તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે. તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે. વિડિયો ચાલુ રહેશે. સરકારી કેમેરો છે. વિડિયો ચાલુ રહેશે. ભાઈ હું એડવોકેટ છું, હાથ ના ડર. એડવોકેટ છું, હાથ બોલતી ના, હાથ ના ડર. એડવોકેટ ઉપર હાથ ના નાખશો. એડવોકેટ નહીં. એડવોકેટ છું, હાથ ના ડર. હાથ ના ડર. લો એન્ડ ઓર્ડરની જવાબદારી મારી છે અને હું અત્યારે કહું છું કે કેમેરો બંધ કરો. કારણ કે અહીંયા સરકારી કેમેરા છે. કેમેરો ચાલુ રહેશે. મારે કોઈ રોકને નહીં. કોઈ વ્યવસ્થા નથી. કાયદોની વ્યવસ્થા કોઈ જવાબદારી મારી છે. કોઈ કયો કાયદો વ્યવસ્થા મારે છે? અરે મને નડે છે. કોઈનો આઈસર પરિસ્થિતિ બહાર લઈ લો. નહીં. એડવોકેટ ભાઈ